નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જાગૃત નાગરિકના ઘટસ્ફોટના પગલે અગાસ શ્રી રાજચંદ્ર આશ્રમના ટ્રસ્ટી પ્રાથમિક બિન ખેડૂત જાહેર થતા મામલો જિલ્લા કલેક્ટર સમક્ષ પહોંચ્યો। પેટલાદના અગાસના શ્રી રાજચંદ્ર આશ્રમના ટ્રસ્ટી દીપક શાહ ખેડૂત ન હોવા છતાં બોગસ ખેડૂત બની જમીન ખરીદ વેચાણ કરતા હોવાની આશંકા બોરિયાના જાગૃત નાગરિકને થતા આ મુદ્દે સીએમ પોર્ટલ ઉપર દાદ માંગવામાં આવી હતી, જેમાં મામલતદાર કૃષિપંચ કોર્ટમાં ચાલતા દીપક શાહ બિન ખેડૂત હોવાનું પ્રાથમિક પ્રસ્થાપિત થતા હવે મામલો જિલ્લા કલેક્ટર સમક્ષ પહોંચ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ પંથકમાં ભૂમાફિયાગીરી તથા બોગસ ખેડૂતના બનતા બનાવોના પગલે પેટલાદના બોરિયાના જાગૃત નાગરિક ભાવિન પ્રજાપતિ દ્વારા અગાસ શ્રી રાજચંદ્ર આશ્રમના ટ્રસ્ટી દીપક શાહ ખેડૂત ન હોવા છતાં બોગસ ખેડૂત બની જમીન લેવેચ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું। આ મામલે ભાવિન પ્રજાપતિ દ્વારા સીએમ પોર્ટલ ઉપર દાદ માંગતા પેટલાદ મામલતદાર કૃષિપંચ દ્વારા ગણત ધારાની કલમ 84C હેઠળ અગાસની જમીન દીપક શાહે બોરસદના હેમાંગ પટેલને વેચાણ આપ્યાનો મુદ્દે વારંવાર નોટિસ આપવામાં આવતા છતાં હાજર ન રહેતા મામલતદાર કૃષિપંચ પેટલાદ દ્વારા દીપક શાહે 7/11/24ના પોતે ગુજરાતમાં કોઈ જગ્યાએ જમીન ધરાવતા નથીનું સોગંદનામું રજૂ કર્યું હતું। તેઓ બિનખેડૂત હોવાનું કબૂલ કરતા સરકારની જોગવાઈ મુજબ કલમ 63AD હેઠળ કાર્યવાહી કરવા પાત્રના ઠરાવ પર દીપક શાહના પ્રાથમિક બિનખેડૂત હોવાનું પ્રસ્થાપિત થતા મામલો જિલ્લા કલેક્ટર સમક્ષ પહોંચ્યો હતો। ઉપરાંત હેમાંગ પટેલ દ્વારા ગણત ધારાની કલમ 63AD હેઠળ પરવાનગી મેળવવાના હુકમ કરવામાં આવતા જાગૃત નાગરિક દ્વારા જિલ્લામાં બોગસ ખેડૂતનો પરપોટો ફોડ્યાની ચર્ચા ઉઠવા પામી હોવાનું પણ જાણવા મળ્યું છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।